અમદાવાદમાં પોલીસના પેટ્રોલિંગના દાવા છતાં ચોરી. પોશ વિસ્તારમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા. મીઠાખડી 4 રસ્તા પાસે કોમ્પ્લેક્સમાં તાળા તૂટ્યા. 10 નવેમ્બરે પણ એક સાથે 10 દુકાનના તાળા તૂટ્યા હતા. પોલીસ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા મીઠાખડીના એક કોમ્પ્લેક્સમાં અગાઉ 10 તાળા તૂટ્યા હતા અને હવે વધુ 5 દુકાનોના તાળા તૂટ્યા છે. સીસીટીવી સામે આવ્યા છે. રાતનો લાભ લઈ અને શિયાળાની ઠંડીનો લાભ લઈ અને તસ્કરો જે છે તે ચોરીને અંજામ આપી રહ્યા છે. પરંતુ પોલીસ કહે છે કે નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે, સુરક્ષિત છે તમામ લોકો, પરંતુ અહીંયા ચોરીની ઘટનાઓ બની રહી છે. અમદાવાદ શહેર સલામત છે, આવું પોલીસ અધિકારીઓ નિવેદન આપે છે. ચોરી અને લૂંટના બનાવની સાથે હત્યાના ગુનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યાંની જ વાત કરીએ શહેરના પોશ વિસ્તારની કે જે મીઠાખડી 4 રસ્તા પાસે આવેલા ઉર્વશી કોમ્પ્લેક્સમાં ગત 10 નવેમ્બરની આસપાસ આ જ પ્રકારે એક સાથે 10થી પણ વધારે દુકાનોના તાળા તોડવામાં આવે છે અને ચોરી કરવામાં આવે છે. સાથે જ અધિકારીઓને પણ આ બાબતની જાણ કરવામાં આવે છે અને જો તે વખતે કદાચ કાર્યવાહી કરી હોત તો તે ઘટનાનું પુનરાવર્તન આજે આ ટીવી સ્ક્રીન ઉપર ન જોવા મળ્યું હોત. ફરીથી અહીંયા એ જ પ્રકારના એક સાથે 5 દુકાનોના મોડી રાત્રે તાળા તૂટ્યા છે. સીસીટીવી પણ સામે આવ્યા છે અને આરોપીનો ચહેરો પણ દેખાઈ રહ્યો છે. હવે આ આરોપીઓને ક્યારે પકડવામાં આવશે તેને લઈને સવાલ અવશ્ય ઊભો થાય છે. 9 દુકાનના તાળા તૂટ્યા હતા, એમાંથી 2 દુકાનના પાછળ તૂટ્યા છે. એમાં એક મારી છે અને એક બાજુવાળાની દુકાનનું છે. કેટલી ડર લાગે છે હવે વેપારીઓને પણ? બહુ ડર લાગે છે મેડમ, સેફટી પણ કઈ નથી આમ પણ. અને મેમ અમે છે ને લાસ્ટ ટાઈમ જે છે ને FRI બી લખાઈએ અને જે ચોર છે જેણે આ કાંડ કર્યા છે એનો ફોટો બી છે, વિડીયો બી છે એમની પોલીસ અધિકારીઓ જોડે, અને આજનો બી આજે જે એને જે તોડ્યા છે એનો બી આખો વિડીયો આવી ગયો છે. જો એ વખત કાર્યવાહી કરી હોત તો આજે લોકોના તાળા તૂટ્યા બચતા હોત. અમે મેન તે વખતે બી FRI લખાઈ છે બરાબર, પણ એવું છે કે એમની પ્રોસિજર ચાલુ છે. કડક પગલું લેવું જોઈએ આમાં, કેમ કે આ ઘડી પડી થાય છે, અહીંયા બીજી વાર થયું છે, આ થવું જ ના જોઈએ. આ જ પ્રકારે ચોરીમાં પણ હવે પોલીસ તપાસમાં ઢીલાસ મૂકી રહી છે અને યોગ્ય કાર્યવાહી છે તે કરી નથી રહી અને તેના જ કારણે વારંવાર લોકોમાં પણ હવે ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો પોલીસ પેટ્રોલિંગના દાવાઓ સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસ ભલે દાવા કરતી હોય પરંતુ બીજી તરફ હજી પણ ચોરીની ઘટનાઓ તો બની જ રહી છે. એક તરફ પોલીસના પેટ્રોલિંગના દાવા અને બીજી તરફ આપ જોઈ રહ્યા છો કે તસ્કરો બેફામ બન્યા છે. 10મી નવેમ્બરે 10 દુકાનોના તાળા તૂટ્યા, ગઈકાલે 5 દુકાનોના તાળા તૂટ્યા છે. તો પછી પોલીસ નાઇટ પેટ્રોલિંગના જે દાવા કરી રહી છે તે ખરેખર સાચા છે કે ખોટા? કારણ કે અહીંયા તો તસ્કરો બેફામ બન્યા છે, જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે ચોરી કરી રહ્યા છે.